નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોતી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરી છે ટેસ્ટ માટેની ટીમ ઇન્ડિયાની ટીમની જાહેરાત થઈ છે. એક બાજુ વિશ્વભરમાં જો વાત કરીએ તો ક્રિકેટ રમાઈ રહ્યું છે અને અલગ અલગ ફોર્મેટની અંદર ક્રિકેટ રમાઈ રહ્યું છે, અને ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ T20 શ્રેણી પણ રમાઈ રહી છે. 3 મેચોની શ્રેણી છે. બે જે મેચ છે ઇન્ડિયા જીત્યું. પ્રદર્શન ઇન્ડિયાનું સતત ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે ટેસ્ટની વાત આવે એટલે સાથે વાત આવે છે ધૈર્યની, કે ક્રીઝ ઉપર ટકીને કયો બેટર કે કયો બેટ્સમેન એ પારીને રમશે કે આગળ લઈ જશે, એ સવાલ છે. ઇંગ્લેન્ડ વચ્ચે આવનારા દિવસોમાં ટેસ્ટ શ્રેણી રમાવા જશે, એને લઈને ટીમની જાહેરાત થઈ છે. કેવી રહેશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી? શું જે ઇતિહાસ છે ઇતિહાસમાં થોડા ઘણા ચેન્જીસ આવશે? કેવા પ્રકારના પ્રદર્શન રહેશે? આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલાં એક નજર કરીશું સ્પોર્ટ રિપોર્ટ પર. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી ડ્રો ગઈ. ભારતે બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન પણ કર્યું. હવે નવી શ્રેણી શરૂ થઈ રહી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે. 5 ટેસ્ટ મેચોની આ શ્રેણીની પ્રથમ 2 ટેસ્ટ મેચો માટે ભારતે પોતાની ટીમ જાહેર કરી દીધી છે, જેમાં વિકેટકીપર ધ્રુવ જુરેલ અને આવેશ ખાન નવા નામો છે. આમ તો ઘર આંગણે ભારતનો ડંકો હંમેશા વાગે છે, એટલે કેપ્ટન બેન સ્ટોકની ઇંગ્લેન્ડની ટીમ માટે એક નવો પડકાર રહેશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ગિલ, યશસ્વી, વિરાટ અને શ્રેયસ જેવા બેટર્સ છે. KL રાહુલ, ભારત અને ધ્રુવ જુરેલ જેવા વિકેટ કીપર્સ તથા વાઇસ કેપ્ટન બુમરાહ ઉપરાંત મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ અને આવેશ ખાન જેવા ફાસ્ટર્સ છે. શમી ઇજાગ્રસ્ત છે. સ્પિન ડિપાર્ટમેન્ટમાં અશ્વિન, જાડેજા, અક્ષર અને કુલદીપ એમ 4 સ્પિનર્સને ટીમમાં સમાવવામાં આવ્યા છે. ચારે તરફ ક્રિકેટ રમાઈ રહ્યું છે અને વિવિધ ફોર્મેટ્સમાં રમાઈ રહ્યું છે. ત્યારે ટેસ્ટ ફોર્મેટમાં કયો બેટર ધૈર્ય અને ટેસ્ટ ટેમ્પરામેન્ટ સાથે રમશે તે જોવું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, સ્પોર્ટ ડેસ્ક, અમદાવાદ. અશોકભાઈ, પહેલો પ્રશ્ન થાય, જે રીતે શરૂઆતમાં વાત થઈ કે T20 શ્રેણી ચાલુ છે અફઘાનિસ્તાન ભારત વચ્ચે. જે શોર્ટ ફોર્મેટ છે, પ્લેયરો ધનાધન પરફોર્મન્સ કરી રહ્યા છે, પરંતુ જ્યારે ટેસ્ટની વાત આવે, થોડા દિવસો પહેલાં જે સાઉથ આફ્રિકા સાથેની જે ટેસ્ટ રહી, બરાબરી રહી. બીજી ટેસ્ટની અંદર સારું એવું પ્રદર્શન જોવા મળ્યું, પરંતુ હંમેશા એ પ્રશ્ન સામે આવે છે કે ધૈર્ય, કે પીચ ઉપર ઊભા રહીને રમવાની વાત. 2 ટેસ્ટ મેચોની ટીમની જાહેરાત થઈ ગઈ છે. કેવી રહેશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ શ્રેણી? સાથે કેવો છે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેનો ટેસ્ટને લઈને ઇતિહાસ? સૌ પ્રથમ તો તમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ધૈર્ય બહુ જ અગત્યનું છે આમાં. આ ટેમ્પરામેન્ટની ગેમ છે. તમે વિકેટ ઉપર કેટલું લાંબુ ઊભા રહી શકો છો અને બોલરને હંફાવો છો, એના ઉપર તમારી સફળતાનો આધાર છે. તમારે એને થકાવવાનો છે અને થકવ્યા પછી એની બોલિંગમાં રન લેવાના. મીન્સ યુ ગોટ એ એમ્પલ ટાઈમ ટુ બિલ્ડ યોર ઇનિંગ. તમે એસ્ટાબ્લિશ થઈ શકો છો, સારી રીતે રમી શકો છો. તમને એમ લાગે કે આ ખેલાડી, આ બોલર બહુ વધારે પડતી તકલીફ આપે, તમે એને અવોઇડ કરી શકો છો. તમારે રન બનાવવાની ઉતાવળ નથી. તમારે ઉતાવળ એ છે કે તમે કેટલું સારું એસ્ટાબ્લિશ થઈને રમો છો. તમે એક આખો દિવસ પણ રમી શકો છો અહીંયા, 2 દિવસ પણ અહીંયા રમી શકો છો, 3 દિવસ પણ રમી શકો છો. ડિપેન્ડ્સ અપોન યુ. આપણે ઘણા એવા દાખલા જોયા છે કે 1 સેન્ચુરી મારી, પછી 2ડી સેન્ચુરી મારી, પછી 3ડી સેન્ચુરી મારી. તો અહીંયા આગળ ન તો ઓવરનો કોઈ બાદ લગભગ આવતો, 5 દિવસની મેચ હોય છે. તમે જેટલું સારું રમી શકો એ તમારા રન્સ બતાવે છે કે તમે કેટલું ટેમ્પરામેન્ટ ટેસ્ટ મેચનો ધરાવો છો. કારણ કે ટેસ્ટ મેચનો ટેમ્પરામેન્ટ ઇઝ સમથિંગ ડિફરન્ટ દેન T20 અને વન ડે. T20 વન ડેમાં તમારે એમ હોય કે ભાઈ તમારે રન્સ ફાસ્ટ બનાવવાના છે, બટ ઇન ટેસ્ટ મેચ યુ કેન એસ્ટાબ્લિશ યોરસેલ્ફ. શાંતિથી રમવાનું છે. તમે જે યાદ કરો કે જ્યારે સુનિલ ગાવસ્કર બેટિંગ કરતા હતા, માલ્કમ માર્શલ, હોલ્ડિંગ, આ બધા ખતરનાક રોબર્ટ્સ, આ બધા ખતરનાક બોલર્સ જ્યારે બોલિંગ કરતા હતા, તે વખતે હેલ્મેટ પણ પહેરવાની નહોતી હોય. તે છતાં એ વખતે સુનિલ ગાવસ્કરે સૌથી વધારે રન્સ બનાવ્યા તો એ વેસ્ટ ઇન્ડિઝ સામે બનાવ્યા છે. એમની હાઇટ કરતાં બી ઊંચા બોલરો એટલા બધા જબરજસ્ત અને એની સામે
કારણ કે એક ધૈર્ય હતું. ગમે તેટલું બોલિંગ કરે, ઓફ સ્ટમ્પની બહાર જાય તો બોલ છોડી દેવાનો. ફાસ્ટ બોલર 25 મીટરથી દોડતો આવતો હોય એટલી બધી જબરજસ્ત રીતે બોલ નાખે અને સુનિલ ગાવસ્કર એને જોઈને બહારથી બોલ છોડી દે, વિકેટ કીપરના હાથમાં જાય. આટલી બધી મહેનત એની એકદમ એમ થાય કે કંઈ એને કંઈક વિકેટ પણ ના મળી કે કંઈ થયું નહીં. તો આ પ્રકારનું ક્રિકેટ એ ટેસ્ટ ક્રિકેટ છે. આ ડલ છે ક્રિકેટ, થોડું આપણે સ્વાભાવિક છે, પણ તે છતાંય ઓરિજિનલ ક્રિકેટ છે. વર્ષો પહેલાં એ જ ક્રિકેટની શરૂઆત થઈ હતી. વ્હાઇટ કપડામાં રમાય છે, રેડ બોલથી રમાય છે. તો ત્યાર પછીની જે બાકીની વન ડે અને T20 છે એ કલર કપડામાં રમાય છે અને બોલ વ્હાઇટ છે. તો આ જે પરિસ્થિતિ, આ બદલાવ છે, એ બદલાવને ક્યાંક ડાયજેસ્ટ કરવો જરૂરી છે. દુનિયામાં હવે એવું બન્યું છે કે બહુ ઓછા ખેલાડીઓ એવા રહ્યા છે કે જેઓ ટેસ્ટ મેચ માટે સ્પેશિયલાઇઝ ખેલાડીઓ છે. દરેક ટીમમાં એવા ખેલાડીઓ જોવા મળે છે કે 3 ફોર્મેટમાં રમતા હોય છે. ધારો કે આપણે ત્યાં જોઈએ તો રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, શુભમન ગિલ છે, રવિન્દ્ર જાડેજા છે, શ્રેયસ અય્યર છે. આ બધા ખેલાડીઓ આપણને બધી જગ્યાએ જોવા મળે છે. તો અહીંયા આગળ જે વ્યક્તિઓ જોઈએ અથવા જે બેટર્સ જોઈએ એ ઇયરમાર્ક થયેલા હોવા જોઈએ. એક દે આર મિન્ટ ફોર ટેસ્ટ મેચ એવા ખેલાડીઓ અહીંયા જોઈએ. દાખલા તરીકે તમે વિરાટ કોહલીની વાત લઈ શકો, ઇવન રોહિત શર્મા ટુ ધ એક્સટેન્ટ કે તમે કેટલું બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર તમારું માથું નીચું રાખીને તમે ડ્રાઇવ્સ કરો છો. આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે પહેલી વાત તો એ કે આ એક ધૈર્ય અને ટેમ્પરામેન્ટની રમત છે. ભારતમાં રમાય છે મેચ એટલે ભારત વધારે મજબૂત સ્થિતિમાં હોય છે અને ઇંગ્લેન્ડમાં જ્યારે રમાય ત્યારે ઇંગ્લેન્ડ મજબૂત હોય છે. લાસ્ટ શ્રેણી જ્યારે રમ્યા ત્યારે 4 મેચોની શ્રેણી હતી, 3-1થી ભારત જીત્યું હતું. અને છેલ્લી મેચ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય એમાં તો અક્ષર પટેલ અને અશ્વિને તરખાટ મચાવ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક આંકડાઓ જોવા જાવ તો ઇંગ્લેન્ડમાં એકચ્યુઅલી જોવા જઈએ તો ક્રિકેટ શરૂ થયું, ક્રિકેટની સ્થાપના ત્યાં થઈ, શોધ ત્યાં થઈ, રમવાની શરૂઆત ત્યાંથી થઈ. એટલે એમના માટે એક જન્મસ્થાન છે ક્રિકેટનું. પણ એ ઇંગ્લેન્ડના આંકડા જોવો તો એમાં પણ દે આર અહેડ ઓફ અસ. આપણે 50 મેચો જીત્યા છે, જ્યારે એ લોકો 50 મેચો જીત્યા ત્યારે આપણે 31 ટેસ્ટ મેચો જીત્યા છે, બાકીની ડ્રો થઈ છે. તો 131ની અંદર તો આ પરિસ્થિતિ છે કે દે આર અહેડ ઓફ અસ. પણ જ્યારે ભારતની અંદર ઇંગ્લેન્ડ આવે છે ત્યારે મોટા ભાગે ઇંગ્લેન્ડ હારે છે, કોઈ પણ ટીમ હારે. જ્યારે ભારત ઇંગ્લેન્ડ જાય છે તો ઇંગ્લેન્ડમાં ભારત હારી જાય છે. 1-2 કિસ્સાઓની વાત કરતાં શ્રેણીની વાત કરું છું તો દેટ ઇઝ ધ રિઝલ્ટ. તો આ પરિસ્થિતિની અંદર અહીંયા આગળ જ્યારે ટીમ આવી રહી છે ત્યારે મેં કહ્યું કે ઇતિહાસ એવો છે કે ભાઈ ત્યાં જાય તો ત્યાંવાળા એ કરે, અહીંયા હોય તો અહીંયાવાળા જીતે. એટલે એ રીતે જોવા જઈએ તો ભારત અહીંયા બેનિફિટ એનો મોટો એ હોય છે કે દરેક દેશ, આપણે આગળ પણ ઘણી વાર ચર્ચા કરી છે કે પોતાના બોલર્સને અનુકૂળ આવે એવી વિકેટો બનાવે અને એ વિકેટો ઉપર મહેમાન ટીમને રમવાનું કહે. ઇંગ્લેન્ડમાં જ્યારે જઈએ તો ફાસ્ટ ટ્રેક હોય, ઉછાળ લેતી પીચો હોય, ત્યાં સ્વિંગ થતી હોય, ત્યાંનું વાતાવરણ સ્વિંગને વધારે મદદ કરે. તો આ પ્રકારની પીચો જોવા મળે. જો ભારતમાં આવે છે તો ભારતમાં સ્પિન ટ્રેક જોવા મળે કે એક જ દિવસમાં 7-8 વિકેટો પડી જાય, 10 વિકેટો પડી જાય, આવી સ્થિતિ જોવા મળે. તો એટલા માટે બંને ટીમોના જે ખેલાડીઓ છે એને એ પરિસ્થિતિમાં એડજસ્ટ થવામાં વાર લાગે છે. તો એના હિસાબે આપણે જોઈએ તો આ વખતે કારણ કે ઇંગ્લેન્ડ ભારત આવ્યું છે અને ભારતમાં રમવાનું છે એટલે ભારતનો હાથ આ શ્રેણીમાં ઉપર રહેશે. તમે કહ્યું ઇતિહાસ જે રીતના છે એ રીતના એ છે કે ભાઈ ત્યાંની મેચો એ લોકો જીત્યા છે, અહીંની મેચો આપણે જીત્યા છે. તો આ વખતે હવે અહીંયા આવ્યા છે એટલે આપણે જીતવાનું એ છે. અને બાકી મેચોની વાત કરો તો મેં તમને કહ્યું એ પ્રમાણે દે આર અહેડ ઓફ અસ. પણ અત્યારના તબક્કે જે ટેસ્ટ મેચની ટીમ છે, જે રીતે ભારતે તાજેતરમાં સાઉથ આફ્રિકાને 2 દિવસની અંદર હરાવ્યું, ક્યાંક એ આ જે બધી મેટર હોય છે બહુ અગત્યની હોય છે કે એનો ઇમ્પેક્ટ પડતો હોય છે. તો હું માનું છું કે ભારતની ટીમ મજબૂત છે, શાનદાર છે, દમદાર છે. નંબર 1 પર હતી, નંબર 2 પર થઈ છે અત્યારે, પણ ફરી એકવાર નંબર 1 પર થઈ શકે જો 5 મેચો જીતીને 5-0થી જો શ્રેણી ભારત જીતે તો. બિલકુલ દર્શક મિત્રો, નંબર 1 થવાના ભારત પાસે ચાન્સ છે, પરંતુ સારા ખેલાડીઓ જ્યારે ઇન્જર થતા હોય છે એમને એ મેચની બહાર થઈ જતા હોય છે. અશોકભાઈ, અત્યારે વ્યસ્ત ક્રિકેટ જોવા મળી રહ્યું છે. અત્યારના સમયમાં તમામ ફોર્મેટમાં ક્રિકેટ ચાલી રહ્યું છે અને એક હાલનું જો ક્રિકેટની વાત કરીએ તો સૌથી બિઝી ક્રિકેટ છે, પરંતુ ઇન્જરી હવે મેચની અંદર એક સામાન્ય બાબત થઈ ગઈ છે. સારા ખેલાડીઓ પણ જ્યારે ઇન્જર્ડ થાય એટલે મેચમાંથી બહાર જતા રહે છે, એવું કહી શકીએ આપણે? ડેફિનેટલી કહી શકીએ. કારણ અત્યારે
તમે જે વાત કરી કે ભાઈ ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓ અત્યારે વધારે છે. જો તમારે ખરેખર એક જ મેચ એક જ ફોર્મેટની અંદર પરિણામ જોઈતા હોય અને ઇન્જરી ઓછી કરવી હોય તો એની ટીમ એક અલગ હોય તો આવું થાય. કપિલ દેવ ઘણા બધા વર્ષો રમ્યો, હી હેઝ નેવર ગોટ ઇન્જર્ડ કે એના કારણે એ ટીમમાંથી બહાર થયો કે એવું બન્યું નથી. એવા બીજા ઘણા ખેલાડીઓ છે કે ઇન્જરીના હિસાબે બહાર થાય એવું બન્યું. હવે તમે જુઓ તો એક શ્રેણી પતે છે અને 2-3 ખેલાડીઓ બહાર થઈ જાય છે. ધારો કે વર્લ્ડ કપ પત્યો તો હાર્દિક પંડ્યા ઇન્જર્ડ થઈ ગયો, સૂર્યકુમાર યાદવ ઇન્જર્ડ થઈ ગયો, તો આ બધા ખેલાડીઓ ઇન્જર્ડ થયા, શમી ઇન્જર્ડ થઈ ગયો. તો આ 1 કે 2 શ્રેણી પત્તાની સંગાતે તમારા ખેલાડીઓ ઇન્જર્ડ થાય. પંત ઇન્જર્ડ થયો છે, હજુ સુધી પાછો ફર્યો નથી. હાર્દિક પંડ્યા ઘણા લાંબા સમયથી, એટલે કે વર્લ્ડ કપ વખતે ઇન્જર્ડ થયો, એ પહેલાં ઇન્જર્ડ હતો, ત્યાર પછી વર્લ્ડ કપમાં થયો, અગેન હી ઇઝ મિસિંગ. સૂર્યકુમાર T20નો નંબર 1 બાદશાહ માણસ, એ પણ ઇન્જર્ડ થયો છે, પાછો આવી શક્યો નથી. તો તમારી પાસે ઘણા બધા એવા ખેલાડીઓ કે જે ઇન્જરીમાંથી બહાર આવી શકતા નથી. મોહમ્મદ શમીની વાત કરો, મોહમ્મદ શમી ઇઝ વન ઓફ ધ વેરી ફાઇનેસ્ટ ટેસ્ટ પ્લેયર. એટલે આ જે અત્યારનું જે બેસ્ટ ક્રિકેટ છે, T20 રમો તમે, પછી વન ડે પણ રમો, તમે ટેસ્ટ પણ રમો, તો આ 3 ફોર્મેટ જ્યારે રમવાના થાય ત્યારે ઇન્જરી ડેફિનેટલી બહુ જ મોટી મેટર કરતી હોય છે. અને જ્યારે શ્રેણી લાંબી હોય, એટલે કે આ 5 મેચોની શ્રેણી છે, તો ઇટ્સ અ બિગ ધીસ થિંગ કે તમારે 25મી શરૂ થતા અને 25મી જાન્યુઆરીથી માર્ચ સુધી આ ક્રિકેટ રમાશે. તો આ જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે તમારા માટે સ્પેશિયલાઇઝ ટીમો હોવી ખૂબ જરૂરી છે. આ વખતે પણ ભારતની જે ટીમમાં જે સિલેક્શન કર્યું છે એ સિલેક્શન પણ બહુ જ રસપ્રદ છે. કારણ કે તમે રોહિત શર્મા સાથે શુભમન ગિલ છે, યશસ્વી જયસ્વાલ છે, વિરાટ કોહલી છે, શ્રેયસ આયર છે, આ બધા દિગ્ગજો છે. તે એ જ પ્રમાણે વિકેટ કીપર્સમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે, બોલર્સમાં ફેરફારો જોવા મળ્યા છે, સ્પિન ડિપાર્ટમેન્ટમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. તો હું માનું છું કે આ બધી વસ્તુ આપણે જોઈએ તો ક્યાંક ટેસ્ટ મેચને જેમ તમે ઇન્જરીની વાત કરીએ, ઇન્જરીથી જો બચાવવું હોય તો સેફ ક્રિકેટ રમવું જરૂરી છે. પણ આમાં થાય છે શું કે અત્યારે તમે જે ક્રિકેટ રમી રહ્યા છો ત્યાર પછી તમારું બીજું ક્રિકેટ છે, ત્રીજું ક્રિકેટ છે, એટલે યુ ટુ બી એક્ટિવ. તમે આજે ફિલ્ડિંગ ખરાબ કરો, કેચ ડ્રોપ કરો, તો તમે IPLમાં રમતા હો તો તમારા ફ્રેન્ચાઇઝી એની ઉપરથી ગેજ કરે તમને કે યાર આ તો સારો ફિલ્ડર નથી કે સારો ફિલ્ડર છે. તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપનિંગ. પણ યસ, ઇન્જરીને કારણે અત્યારે મોહમ્મદ શમી ટીમની બહાર છે, સૂર્યકુમાર ખેર એ તો ટેસ્ટમાં નથી, હાર્દિક પંડ્યા બહાર છે. તો આ બધા દિગ્ગજ ખેલાડીઓ બહાર છે અને એ ક્યાંક આપણે આશા રાખીએ કે જલ્દી એ બધા પાછા ફરે અને ટેસ્ટ મેચ ક્રિકેટમાં આવે. બિલકુલ. આપણે શરૂઆતમાં વાત કરી કે દરેક દેશ પોતાના બોલર્સને યારી આપે એવી વિકેટનું નિર્માણ કરતી હોય છે અને ભારતમાં જ્યારે ટેસ્ટ રમાય કે ભારતમાં કોઈ પણ મેચ રમાય એટલે સ્પિનરનું એક મહત્ત્વ વધી જતું હોય છે. પ્રથમ બેટ ટેસ્ટની જો વાત કરીએ તો ટીમ માટે અશ્વિન છે, જાડેજા છે, અક્ષર છે, કુલદીપ છે. આજે ચોકડી બની છે એ કેટલી અસરદાર રહેશે? તમે બહુ સાચી વાત કરી. કારણ કે ઇંગ્લેન્ડ જ્યારે લાસ્ટ ટાઈમ અહીંયા આગળ આવી તો આપણા સ્પિનરોની સામે ફસકી ગઈ હતી ટીમ. પહેલી મેચ એ લોકો જીત્યા, પણ ત્યાર પછી એટલી બધી ખરાબ દશા થઈ ગઈ કે અશ્વિન અને જાડેજા કે અક્ષર બોલિંગમાં આવે ને તરત વિકેટ પડે. એટલે અહીંયા આગળ ઇવન ધીસ ટાઈમ ભારતમાં જ્યારે મેચ રમાતી હોય ત્યારે આપણે ફોરેન જઈએ ત્યારે શું કરીએ છીએ કે વધારે ફાસ્ટ બોલર્સ લઈ જઈએ છીએ, ઓછા સ્લો બોલર્સ લઈ જઈએ છીએ, એટલે સ્પિનર ઓછા લઈ જઈએ છીએ. 2 સ્પિનર હોય ને 4 ફાસ્ટર હોય, કારણ કે ત્યાંની પીચો એ પ્રમાણે. અહીંયા આગળ એવું નથી, અહીંયા તમારે 4 સ્પિનર હોવા જોઈએ. કોઈ પણ સ્પિનર ઇન્જર થાય તમને ચાલે નહીં. ધારો કે 2 સ્પિન બોલર તમે ટીમમાં લીધા છે તો બીજા 2 બેકઅપમાં જોઈએ જ. કારણ કે ધારો કે પહેલી મેચમાં 1-2 ખેલાડીઓ ઇન્જર થયા તો તમારી પાસે સેકન્ડ લોટ ઓફ પ્લેયર્સ હોવો જરૂરી છે. એટલા માટે 4-4 અહીંયા રમાડવામાં આવે છે જે ટોપ ક્લાસ છે. એક તો જાડેજા અને અશ્વિન તો ટેસ્ટ મેચની અંદર નંબર 1 છે, એમાં કોઈ સવાલ નથી. કુલદીપ ઓન ધ અધર હેન્ડ એની પાસે અક્ષર પટેલ, બિકોઝ અક્ષર પટેલે ગયા વખતે જ્યારે ઇંગ્લેન્ડ ભારતમાં આવ્યું ત્યારે બહુ જ વિકેટો લીધી હતી અને હી હેઝ રિયલી ક્રિએટેડ એ હેવોક. એને અક્ષર પટેલને રમવો મુશ્કેલ થઈ ગયો હતો એક તબક્કે, એવું કહી શકાય. જ્યારે અમદાવાદમાં આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ અને 2-3 દિવસમાં મેચ પતી ગઈ. સો એટલા માટે અહીંયા 4-4 સ્પિનરની બહુ મહત્ત્વની ભૂમિકા છે. અને હું માનું છું ત્યાં સુધી 2 ટેસ્ટ મેચ છે અને બાકીની 3 ટેસ્ટ મેચ, એમ કરીને 5 ટેસ્ટ મેચની અંદર આ સ્પિનરોની જે લિસ્ટ છે એમાં કોઈ ફેરફાર થાય એવું મને લાગતું નથી. બેટર્સ કદાચ બદલાય, વિકેટ કીપર કદાચ બદલાય, ફાસ્ટ બોલર્સ કદાચ બદલાય, પણ સ્પિનર આ 4-4 ટીમમાં રહેશે. ખેર રમવાના કેટલા છે એ તો ઓન ધેટ ડે ખબર પડશે કે 3 રમાડે છે કે 4 રમાડે. તમારી પાસે
હા, એક વસ્તુ એ બી બની છે કે તમારી પાસે એક એડવાન્ટેજ છે. રવિન્દ્ર જાડેજા જે તમારો સ્પિન ઓપ્શન છે અને બેટિંગ પણ સારી કરે છે. અક્ષર પટેલ એની સાથે છે, એની કોમ્પિટિશનમાં પણ છે, એ પણ બોલિંગ અને બેટિંગ સારી કરે છે. કુલદીપ ઇઝ એક્સક્લુઝિવ બોલર, એટલે એ એક એક્સક્લુઝિવ બોલર તમે એને કહી શકો. તો આમ જોવા જાવ તો ચારે જે બોલર્સ છે એની કંઈક ને કંઈક યુનિકનેસ છે, અને એ યુનિકનેસને કારણે દે આર ઇન ધ ટીમ. અને હું માનું છું કે ચાહે કુલદીપ હોય, અક્ષર હોય, જડેજા હોય કે અશ્વિન હોય, આ ચારે પાસે એક ક્ષમતા છે કે પ્રતિસ્પર્ધી ટીમને આઉટ કરે અથવા તો પજવે. ખાસ કરીને અહીંની જો વાત કરો, ઇન્ડિયાની અંદર જ્યાં વિકેટ વધારે પડતી સ્પિન વિકેટ હોય છે, તે વખતે આમનું મહત્ત્વ ખૂબ વધી જતું હોય છે. નોટ ઓનલી દેટ, અહીંયા થોડુંક એડ કરવા માગીશ કે ઇવન ફોરેન પ્લેયર્સ છે, ફોરેનની ટીમ જ્યારે અહીંયા આવે છે, એ લોકો પણ એમના જે સ્પિનરો છે એમને શોધીને કાઢે છે અને ટીમમાં સમાવી દે છે. સો દેટ ઇઝ ઓલ્સો ધેર કે ભાઈ એ લોકોની ટીમ આવે છે, એ પણ સ્પિનર્સને લઈને આવે છે. તો બેટલ જબરજસ્ત થશે. બિલકુલ બેટલ જબરદસ્ત થશે, પરંતુ એક પ્લેયરની ખોટ, અને આપે કહ્યું કે શમી ઇન્જર્ડ છે એટલે મેચમાં નથી, પરંતુ એની ખોટ પડશે. પ્રશ્ન તો એ પણ ઉદ્ભવે છે. આપણી પાસે છે બુમરાહ છે, સિરાજ છે, આવેશ, મુકેશ, શું આ લોકોથી કામ ચાલી જશે? આપણે આની પહેલાંની જે શ્રેણી રમ્યા એ વખતે જસપ્રીત બુમરાહ ઇન્જર્ડ હતા. હી વોઝ નોટ ધેર ફોર મેની ટાઈમ, અને તે વખતે વી પ્લેડ વિથ ધીસ બોલર્સ. યસ, દે હેવ સપોર્ટેડ વેલ, બહુ સારી રીતે રમ્યા, બહુ સારી રીતે એની ગેરહાજરીમાં પણ રમ્યા. મોહમ્મદ શમી એક પર્ટિક્યુલરલી, ભલે એણે વર્લ્ડ કપની અંદર સૌથી વધારે વિકેટ લીધી ને એ બધું બરાબર છે, બટ હી ઇઝ અ વેરી ગુડ ટેસ્ટ બોલર. એની પાસે એક ક્ષમતા છે કે સતત એક સાથે એક એન્ડ ઉપરથી 20 ઓવર નાખવાની હોય તો એ નાખી શકે, કન્ટિન્યુઅસલી બોલિંગ કરવી હોય તો કરી શકે. તો એક સ્ટેમિના જોઈએ, સ્ટેમિના એનામાં છે. એક રણનીતિ છે તો એ રણનીતિ પ્રમાણે જાય. હી હેઝ ગોટ અ વેરાયટી ઓફ ધ બોલિંગ, અને આ બધી વસ્તુમાં ક્યાંક આપણને એની ખોટ નડે. પણ મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ, વેન યુ આર પ્લેઇંગ ઇન ઇન્ડિયા, ધ સ્પિનર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ રાધર દેન. તમને આશ્ચર્ય થશે માનીને કે વિશ્વની અંદર ભારતને જ્યારે પહેલો વિજય મળ્યો ત્યારે તે વખતે બિશનસિંહ બેદી, એરાપલ્લી પ્રસન્ના, વેંકટ રાઘવન અને ભગવત ચંદ્રશેખર, આ 4 સ્પિનરોએ વિશ્વ ઉપર વર્ષો 25 વર્ષ સુધી રાજ કર્યું છે. એ જ ખેલાડીઓ તમને જીતાડે. બોલિંગ, ફાસ્ટ બોલિંગ, તમારી પાસે એક બાજુ સુનિલ ગાવસ્કર 2 ઓવર નાખે, બીજી બાજુ આબિદ અલી 2 ઓવર નાખે, પતિ ગયો એમનો 4 ઓવરનો જરા બોલની સાઇન થોડી કામ થઈ, તરત બિશનસિંહ બેદી આવી જાય. અને એ રીતે સ્પિનરોના જ વર્ચસ્વથી જે કોઈ ટેસ્ટ મેચ જીત્યા, રેશિયો બહુ ઓછો હતો, બટ વોટ એવર વી હેવ વોન બાય ધ સ્પિનર્સ. એટલે સ્પિનર્સ તમે ત્યાર પછી આ બધા ફાસ્ટ બોલર્સ આવ્યા. અને સમીની તમે વાત કરી, યસ, સમી ઇઝ અ વેરી એક્સપિરિયન્સ બોલર, પર્ટિક્યુલરલી ફોર ધ ટેસ્ટ મેચ. આઈ થિંક એની જરૂર ચોક્કસ, મીન્સ કે એને મિસ કરશે ભારત, એમાં કોઈ સવાલ નથી. પણ જો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ, આ બંને ખેલાડી જો પોતાની પૂરી તાકાત 100% ફિટનેસ સાથે જો બોલિંગ કરશે તો આઈ થિંક વી વિલ બી એબલ ટુ ટેક કેર. ડેફિનેટલી. જ્યારે વિકેટ કીપરની વાત કરીએ તો આ વખતે ટીમની અંદર 3 વિકેટ કીપર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધ્રુવ છે, ભરત છે, રાહુલ છે. જ્યારે એક શ્રેષ્ઠ કે કોણ વધારે સારો વિકેટ કીપર છે એની વાત આવે અને કોણને ચાન્સ મળશે એની વાત આવે તો એમાં કોણ આગળ વધે? તમે બહુ સાચી વાત કરી. આપણે બીજા એક ખેલાડીની વાત કરવાની રહી ગઈ, રિષભ પંત. એ ઇન્જર્ડ છે ઘણા બધા વખતથી, એ તો વિકેટ કીપર બેટર, અને એ ઇન્જર્ડ છે એટલા માટે આપણે બીજા વિકલ્પો તલાશવા પડે છે, બીજા વિકલ્પો શોધવા પડે છે. અને બીજા વિકલ્પની અંદર સૌથી પહેલું જે નામ આવે તો KL રાહુલનો આવે, કારણ કે KL રાહુલ વન ડે T20માં વિકેટ કીપિંગ કરે જ છે, અને હી ઇઝ અ વિકેટ કીપર બેટર પણ બહુ સારો છે. એટલે તમારી પાસે એક એક્સક્લુઝિવ તમને બેટર પણ મળે છે અને વિકેટ કીપર મળે છે. એટલે અહીંયા આગળ સૌથી પહેલો નંબર એનો. અચ્છા, કે ભરતને જે રીતના લાવ્યા છે ટીમમાં, કે ભરત ઇઝ અ પ્રિફર્ડ વિકેટ કીપર બેટ્સમેન, જેને કહેવાય ને કે એક દરેક ટીમની અંદર 5 બેટર્સ હોય, પછી એક વિકેટ કીપર હોય અને બાકીના બોલર્સ હોય, એ પ્રમાણેનો એક કેસ ભરત એક વિકેટ કીપર છે. નાવ જે ધ્રુવને લાવે છે, નાવ ધ્રુવ ઇઝ અ વેરી યંગ ટેલેન્ટેડ ખેલાડી. એને કેટલો ચાન્સ મળશે એ તો ખેર સમય બતાવશે. જો ભારત ધ્રુવને રમાડશે, પહેલી 2 મેચમાં કદાચ એને તક આપશે, તો હા, એટલા માટે તક આપશે કે તમે લાંબા ગાળાની યોજના, કારણ કે આ બધા જે ટેસ્ટ મેચ ફોર્મેટ ઇઝ 5 days ફોર્મેટ, એવા સ્ટેમિનાવાળા માણસો જોઈએ. આ 2020 નથી કે 3 કલાકમાં તમે છૂટા.
5 દિવસ સુધી તમારે કીપિંગ કરવાનું, દોડવાનું, બેટિંગ કરવાની, આ બધી પ્રવૃત્તિ કરવાની. મીન્સ યુ આર ટોટલી ઇન્વોલ્વ. તમારી ફિઝિકલ ફિટનેસ કેવી છે, તમે કેટલા એલર્ટ છો, એજાઇલ છો, કેટલું કીપિંગ સારું કરો છો, કેટલા રનઆઉટ રોકો છો, તો એવરીથિંગ ઇઝ ધેર. તો હું માનું છું કે એમાં તમારી પાસે જો તમે કોઈ ખરેખર વિકેટ કીપરને શોધો હોય તો તમારે રાહુલને પહેલો પ્રેફરન્સ આપવો પડે, કારણ કે એની પાસે બેટિંગ છે. બીજો કેએસ ભરત એ એક્સક્લુઝિવ વિકેટ કીપર, રન્સ પણ બનાવે છે, પણ એ રાહુલ જેટલો નહીં. એટલે અહીંયા આગળ પહેલો પ્રેફરન્સ જો કોઈને મળશે તો રાહુલને મળે એમ લાગે છે. કેએસ ભરત પણ યુટિલાઇઝ થશે, પણ મને એક વસ્તુ એમ પણ લાગે છે કે કારણ કે ધ્રુવને લીધો છે, આઈ થિંક દે વિલ ગીવ ચાન્સ ટુ ધ્રુવ ઓલ્સો. કારણ કે લાંબા ગાળાની જો તમે યોજના કરતા હોય કે ટેસ્ટ મેચ માટે તમારે એક એક્સક્લુઝિવ વિકેટ કીપર જો તમારે શોધવો છે જે સારી બેટિંગ પણ કરી શકે, તો આઈ થિંક એના માટે ધ્રુવને ટીમમાં લાવવામાં આવ્યો હોય તો રાહુલને તમે એક્સક્લુઝિવ બેટ્સમેન તરીકે ઉપયોગ કરી શકો. દેટ મે બી ધ રીઝન. લેટ સી શું થાય છે. પણ રાહુલ ઇઝ ધ ફર્સ્ટ ચોઇસ, ભરત ઇઝ ધ સેકન્ડ ચોઇસ. અને યંગ અને ટેલેન્ટેડ છે એટલે એને રમાડે, દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. અધરવાઇઝ હી સ્ટેન્ડ્સ ઓન નંબર 3. બિલકુલ. જ્યારે ટીમની અંદર દિગ્ગજ ખેલાડીઓ હોય એટલે એક ઉત્સાહ, એક મનોબળ એ આપોઆપ વધી જતું હોય. રોહિત છે, વિરાટ છે, શ્રેયસ છે. ગિલ ટેસ્ટ માટે કેટલા મહત્વના સાબિત થશે. સાથે યશસ્વી ઉપર સવાલ એ થાય કે ફાસ્ટ ક્રિકેટમાં તો ચલો યશસ્વીનું પ્રદર્શન સારું છે, પરંતુ ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરી શકશે. સી અગેન ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ડાઇસી. એટલા માટે હું કહું છું કે તમે જો T20નો જબરજસ્ત ખેલાડી હોય તો તમે T20ના જબરજસ્ત ખેલાડી તરીકે એને આગળ વધવા દો. નો ડાઉટ ટેસ્ટ મેચ રમવાનું કે નહીં રમવાનું કોઈ સવાલ નથી. જ્યારે 3 ફોર્મેટ ભેગા થાય, તમે યાદ કરો સૂર્યકુમાર યાદવની સ્થિતિ. સૂર્યકુમારને એકદમ ધડાધડ બધે જ તક મળી. હી વોઝ નોટ એબલ ટુ કોપ અપ, અને ત્યાર પછી છેલ્લે T20માં આવીને રહી ગયો. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ યશસ્વી જયસ્વાલની ના થાય જોવાની, બિકોઝ ટેસ્ટ ક્રિકેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. એ આખું અલગ ક્રિકેટ છે, એમાં તમે આરામથી રમી શકો છો. આ બધા ફાસ્ટ ખેલાડીઓ છે, આઈપીએલ અને T20ના જમાનાના છે, એટલે એમની પાસે થોડું. હા, શુભમન ગિલ ઇઝ ગુડ, યસ, રોહિત શર્મા ઇઝ ગુડ, વિરાટ કોહલી ઇઝ ગુડ, શ્રેયસ અય્યર ઇઝ ગુડ, કે જેમની પાસે લાંબો સ્ટેમિના છે રમવાનો. હું એમ નથી કહેતો કે યશસ્વી પાસે સ્ટેમિના નહીં હોય, પણ એને એક વખત તમે T20માં ફાસ્ટ રમવાનું કહો અને બીજી બાજુ એમ કે અહીંયા તું ધીમે રમ, તો આ બેનું જ્યાં મિશ્રણ થાય છે, આ બે જ્યાં એક સાથે મળે, એક જ ખેલાડીમાં બે વસ્તુની એ થાય છે, ત્યાં આગળ ખેલાડી એટલો સફળ થતો નથી. એટલે આ બહુ અગત્યનું છે. એક જમાનો હતો જ્યારે આઈપીએલના ખેલાડીઓ આવ્યા, જસપ્રીત બુમરાહ સક્સેસફુલ ગયા. નાવ થિંગ્સ આર ચેન્જ. એટલે હવે એ પણ સમય આવ્યો છે કે ભાઈ એક તમે ધારો કે શુભમન ગિલ છે તો શુભમન ગિલ અને રોહિત શર્મા ઓપનિંગ કરે તો એ જ પ્રમાણે એનું એક કન્ટિન્યુએશન તમને જોઈએ. આપણે આશા રાખીએ કે યશસ્વી, કારણ કે ઉભરતો ક્રિકેટર છે, લર્નિંગ બહુ ફાસ્ટ છે, એનું ડુઈંગ વેરી વેલ, બહુ સરસ કનેક્ટ કરે છે. આપણે અપેક્ષા કરીએ કે એને સૂર્યકુમાર જેવી સ્થિતિ ના થાય, એ આ ફોર્મેટમાં પણ સારું રમે અને પોતાનું નામ બનાવે. કારણ કે આ ફોર્મેટ પર તમે આજે તમારો પેલું કહે ને ઉત્પાતીઓ જેવું, એના જેવું છે. T20 ઉત્પાદ, તમારે દરેક બોલે ચોગ્ગા છગ્ગા મારવાના જ છે, જ્યારે અહીંયા આગળ તમારે એકદમ શાંતિથી રમવાનું. તો બહુ જ મોટો ચેન્જ હોય છે, અને સાયકોલોજીકલી એ કદાચ બેટર એમાં એડજસ્ટ થઈ શકતો નથી એવું કહી શકાય. બિલકુલ. જ્યારે એક કન્ક્લુઝનની જો વાત કરીએ, 2 ટેસ્ટ મેચોની ટીમ તો ખેર જાહેરાત કરી દીધી છે, પરંતુ ભારત અને ઇંગ્લેન્ડની જ્યારે કન્ક્લુઝનની વાત આવે તો કેવું પરિણામ, કેવી રીતેની રોમાંચ અને કેવું રહેશે આવનારા દિવસમાં? પહેલી વસ્તુ તો ઇંગ્લેન્ડની ટીમને કે ઓછી આંકવાનો કોઈ સવાલ નથી. લાસ્ટ ટાઈમ પર જ્યારે એ લોકો પ્રવાસ ઉપર આવ્યા તો પહેલી ટેસ્ટ મેચ બહુ ખતરનાક રીતે જીત્યા હતા આપણી સામે, અને આ બધા બોલર્સને બેટર્સ હતા છતાંય. એટલે બેન સ્ટોક્સ આમ જોવા જઈએ તો બહુ જ આક્રમક ખેલાડી છે, એની ટીમ જે છે એ પણ આક્રમક છે. હવે જોવાનું એ છે કે ભારતના સ્પિન બોલર્સ કેટલું સારું કામ કરે છે. અહીંયા ફાસ્ટ બોલર દે આર પ્લેઇંગ, કારણ કે એ લોકોને તો ફાસ્ટ ટ્રેક ઉપર રમવાની આદત છે. ફાસ્ટ બોલર્સ એમને અકળાવી શકતા નથી, એમને અકળાવે છે તો સ્પિનર્સ. હવે કયા સ્પિનર્સ અકળાવે છે એ જોવાનું તમારે, કે તમને કુલદીપે કરે છે કે અક્ષર છે કે અશ્વિન છે કે આ જે અગત્યની વાત છે જોવાની કે કેટલા ખેલાડીઓ લે. પણ હા, ભારતમાં છે એટલે એમ તો કહી શકીએ આપણે કે ઇંગ્લેન્ડ સામે ભારતની ટીમ ડેફિનેટલી જીતવા માટે સક્ષમ છે, હોટ ફેવરિટ છે, એમાં કોઈ બેમત નથી. પણ ક્યાંક પરિણામો અવળા ના પડે, અથવા તો જે કેઝ્યુઅલ
જો તમે વિચાર કરો, અત્યારે ટીમ T20 રમી રહી છે, હવે ટેસ્ટ રમશે, ટેસ્ટ મેચ રમીને સીધું IPL રમશે. તમે જુઓ આ ક્યાં કેવી રીતના એડજસ્ટમેન્ટ કરવું. એટલે આ એડજસ્ટમેન્ટ કરવામાં ખેલાડીઓને બહુ મુશ્કેલી ના પડે એ આપણે આશા રાખીએ. અને બીજું અહીંયા એ પણ બનશે, કારણ કે જે ખેલાડી છે એ કોશિયસ રમશે, કારણ કે IPLનો ખેલાડી છે. IPLનો ખેલાડી ઇન્જર્ડ થાય તો એમને ત્યાં તકલીફ પડે, એટલે થોડીક કોશિયસનેસ હશે, એટલે ફિલ્ડિંગ થોડીક ડલ બનવાની શક્યતા છે. બિલકુલ. દર્શક મિત્રો, હોટ ફેવરેટ છે ટીમ ઇન્ડિયા, પરંતુ ઇંગ્લેન્ડને ક્યાંક તમે ઓપોનન્ટની અંદર વીક ના આંકી શકો, મજબૂતી સાથે રમવું પડશે. અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, જોવાનું છે ટેસ્ટની અંદર સ્પિનરો કેવો કમાલ કરે છે આવનારી ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણીની અંદર. એ તો આવનારા મેચની અંદર જ ખબર પડશે. પરંતુ આજની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.